હેપી મોર્નિંગ દોસ્તો ઘણા દિવસ સુધી તબિયત સારી ન હોવાને કારણે આપની સાથે ચર્ચા નથી કરી શક્યો, પરંતુ હવે આપણે આગળ વધીએ છીએ। આપણે ચેપ્ટર નંબર 2 ની થિયરી સમજી ગયા હતા અને વર્ગીકરણ કોને કહેવાય તે પણ ખબર છે, બરાબર। વર્ગીકરણ એટલે જે કાચી માહિતી આપણે મેળવેલી હોય તે માહિતીને છૂટી અને વ્યવસ્થિત કરવાની પ્રક્રિયાને આપણે વર્ગીકરણ કહીશું, બરાબર છે। વર્ગીકરણના બે પ્રકારો છે, સંખ્યાત્મક માહિતીનું વર્ગીકરણ અને ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ। સંખ્યાત્મક માહિતી એટલે જે સંખ્યામાં દર્શાવી શકાય તેવી માહિતી હોય છે અને ગુણાત્મક માહિતી એટલે જે માહિતીને સંખ્યામાં દર્શાવી શકાતી ન હોય તે માહિતીને આપણે ગુણાત્મક માહિતી કહીએ છીએ। હવે ગુણાત્મક માહિતીના બે પ્રકારના વર્ગીકરણ થાય છે। પહેલું છે અસતત આવૃત્તિ વિતરણ અને બીજું છે સતત આવૃત્તિ વિતરણ। दोस्तों असतत कोने कहेवाय तो आपने खबर है कि जे चलनी किंमत फक्त ने फक्त पूर्णांक होय, जे चल अमुक निश्चित किंमतो धारण करे तेने शुं कहेवाय असतत चल। तमारा घरमां बाळकोनी संख्या केटली, तमारा घरमां रूमनी संख्या केटली, रस्ता उपर थयेला अकस्मात केटला, पानामां करेली भूल केटली, आ बधुं तमे विचारो ने तो आना जवाबो क्यारेय पण अपूर्णांक होता नथी के 1.5 2.3 2.25 एवा जवाब आववाना નથી। जे चल फक्त ने फक्त पूर्णांक संख्या એટલે કે ફક્ત નિશ્ચિત કિંમતો ધારણ કરે તેવા ચલને આપણે અસતત ચલ કહીશું અને એવા વર્ગીકરણને આપણે અસતત આવૃત્તિ વિતરણ કહીશું। દોસ્તો આપણી પાસે પેજ નંબર 17 પર ઉદાહરણ 1 છે જે હું આપની સાથે ચર્ચા કરવા જઈ રહ્યો છું। તો જુઓ, ટેલિવિઝન સેટનું ઉત્પાદન કરતી એક ફેક્ટરીમાં અઠવાડિયા દરમિયાન 500 સેટનું ઉત્પાદન થયું હતું અને તેમાંથી 50 ટેલિવિઝન સેટનો એક નિદર્શ લઈ દરેક ટેલિવિઝન સેટની તપાસ કરતા નીચે પ્રમાણે ખામીઓની સંખ્યા મળે છે। આ માહિતી પરથી યોગ્ય આવૃત્તિ વિતરણ તૈયાર કરો। દોસ્તો ફરી પાછું આપણા પર છોડી મૂકવામાં આવે છે કે યોગ્ય આવૃત્તિ વિતરણ તૈયાર કરો। દોસ્તો આવૃત્તિ વિતરણ આપણી પાસે અસતત અને સતત એમ હશે, બરાબર છે। હવે આ ક્યારે કરવાનું અને આ ક્યારે કરવાનું? જ્યારે વિસ્તાર નાનો હોય, વિસ્તાર કેવો હોય? નાનો હોય ત્યારે આપણે અસતત કરીશું અને વિસ્તાર મોટો હોય ત્યારે આપણે સતત આવૃત્તિ વિતરણ કરીશું। સવાલ એ થાય કે વિસ્તાર નાનો ક્યારે અને મોટો ક્યારે, બરાબર છે। મારી દ્રષ્ટિએ જેટલા પણ દાખલાઓ અમે ગણતા આવે આટલા અનુભવ છે તે વિસ્તાર નાનો કોને કહેવાય તે ફરી પાછું આપણા પર ડિપેન્ડ કરે છે, બરાબર છે। અને વિસ્તાર મોટો કોને કહેવાય તે પણ આપણા પર ડિપેન્ડ કરે છે। છતાં આપણે દાખલાઓ જોઈએ છે તો ઉદાહરણ નંબર જે 1 છે તેમાં તમને જો ઘણા બધા આંકડાઓ આપેલા છે, સંખ્યા આપી છે। હવે ટીવીમાં ખામીની સંખ્યા એટલે ખામી કેટલી હોવાની? યસ માય ડિયર ફ્રેન્ડ્સ, 1 2 3 4 5 6 અથવા 0 આવી જ ખામી હોવાની, બરાબર છે। એટલે જો આપણો ચલ અસતત હોય તો આપણે આવૃત્તિ વિતરણ પર અસતત બનાવવું પડે અને જો આપણો ચલ સતત હોય એટલે કે જે ચલ પૂર્ણાંક અને અપૂર્ણાંક બંને કિંમત ધારણ કરતો હોય તો આપણે સતત આવૃત્તિ વિતરણ બનાવવું જોઈએ। પણ જો માહિતીનો વિસ્તાર ખૂબ જ મોટો હોય, ચલ ભલે અસતત હોય, चल भले असतत होय पण माहितीનો વિસ્તાર કેવો હોય? મોટો હોય તો આપણે સતત ચલ જ બનાવવું પડશે। જેમ જેમ દાખલાઓની ચર્ચા આપણે કરતા જશું તેમ તેમ તમારો ખ્યાલ વધુ ને વધુ સ્પષ્ટ થશે। તો જોઈએ દોસ્તો કે આ દાખલા કેવી રીતે ગણી શકાય છે। તો તમને જે આંકડાઓ આપવામાં આવેલ છે તેમાં સૌથી નાનો 0 છે। એટલે જો દોસ્તો મારે વિસ્તાર ગણવો હોય તો વિસ્તારનું સૂત્ર આવશે અંગ્રેજીમાં તેને રેન્જ કહેવાય એટલે કે r બરાબર x h માઈનસ x એટલે હાઈએસ્ટ વેલ્યુ માઈનસ લોએસ્ટ વેલ્યુ એટલે સૌથી મોટો પ્રાપ્તાંક માઈનસ સૌથી નાનો પ્રાપ્તાંક। તમારા આંકડાઓ જે આપેલા છે તેમાં સૌથી મોટો પ્રાપ્તાંક 5 છે અને સૌથી નાનો 0 છે એટલે વિસ્તાર કેટલો આવ્યો? 5। જો વિસ્તાર નાનો હોય, જો વિસ્તાર નાનો હોય હું તમને સલાહ આપું છું કે નાનો વિસ્તાર કોને કહેવાય? આ જવાબ 12 સુધી આવે તો આપણે વિસ્તાર નાનો માની લેવાનો, બરાબર। જો એનાથી મોટો આવે તો આપણે તેને શું કરીશું? ત્યારે સતત આવૃત્તિ વિતરણની રચના કરીશું। પણ કેટલીક વખત દાખલામાં વિસ્તાર તમારો 12 આવે પણ સંખ્યા ઘણી બધી હોય, બહુ બધી સંખ્યા હોય
તો એવા સંજોગોમાં પણ આપણે સતત આવૃત્તિ વિતરણનો ઉપયોગ કરી શકીએ છીએ. આ પ્રેક્ટિકલ એપ્રોચ છે, એટલે કોઈ નીતિ નિયમમાં બંધાઈ જવાની જરૂર નથી. દોસ્તો, તો અહીંયા હું હેડિંગ આપી દઉં છું, અસતત આવૃત્તિ વિતરણ. સૌથી પહેલી કોલમ બનાવીશ ખામીઓની સંખ્યા, ત્યાર પછી હું આવૃત્તિ ચિહ્ન, અને ત્યાર પછી ટીબી ની સંખ્યા. આ મારા માટે બની ગયા છે. હવે તમે જો સૌથી નાની સંખ્યા 0 છે અને સૌથી મોટી 5, એટલે 0 થી લઈને 5 સુધીના ક્રમ લખી દેવાના. 0, આ 1, આ 2, આ 3, આ 4 અને 5. આવૃત્તિ ચિહ્ન એને અંગ્રેજીમાં ટેલી માર્ક્સ કહેવાય છે. તમને ખ્યાલ હશે, તમે ધોરણ 8, 9, 10 માં આ કામ કરેલું છે કે કાપા પાડતા 1, 2, 3, 4, અને જેવો પાંચમો આવે એટલે ત્યાં પાંચમાની બાજુમાં નહીં મૂકતા, આ રીતે જોડી મૂકતા હતા. તો આ સાચી જોડી કહેવાય છે. આમ કરી શકાતું નથી. આમ કરી શકાતું નથી. તમારે આમ જ કરવું પડે. તેનો આકાર n જેવો દેખાવો જોઈએ. આ n જેવો દેખાય છે એટલે આ પ્રમાણે ચાલવાનું છે. દોસ્તો, આવો તો આપણે આવૃત્તિ ચિહ્ન મૂકવા માંડીએ. પહેલા 0, તો 0 ની સામે 1, પછી 2, તો 2 ની સામે 1, ફરી પાછું 2, તો 2 ની સામે 1, પછી 0 એટલે અહીંયા. પછી બીજી કોલમમાં 3, 3 એટલે આ 1, પાછું 1 ની બાજુ, પછી 4, પછી 1 એટલે અહીંયા. ત્યાર પછી 2 એટલે અહીંયા, પછી 4, પછી 2, પછી 1, પછી 3 વખત 1 છે એટલે આ 1, 2 અને ત્રીજું આવે એટલે આ 3 થઈ ગયા. બરાબર છે. પછી 0 એટલે અહીંયા. ત્યાર પછી 0 3 વખત છે એટલે આ 1, 2 અને આ 3. પછી 2 એટલે આ રીતે. પછી 5, 4, 0 એટલે 5, 4, 0. પછી 2, 5, 0 એટલે આ 2, 5, 0. ત્યાર પછી 3, 2, 1 એટલે 3, 2, 1. ત્યાર પછી 0, 1, 0 એટલે 0, 1, 0. પછી 2, 0, 1 એટલે 2, 0, 1. ત્યાર પછી 3 3 વખત છે એટલે આ 1, 2 અને આ 3. પછી 0, 2 અને 1 એટલે 0, 2 અને આ 1. પછી 0, 1, 0 એટલે 0, પછી આ 1, 0. પછી 1, 1, 0 એટલે આ 1, 1 અને આ 0. બરાબર છે. પછી 0 3 વખત છે એટલે 1, 2 અને 3. અને આ સાથે આપણી ચર્ચા પૂરી થઈ ગઈ હોય. હવે દોસ્તો, આપણે આ આવૃત્તિ ચિહ્નો ગણી લેવાના છે. જો આ 5 નો સમૂહ કહેવાય એટલે 5 ને 5 10 ને 5 15 ને 3 18 એટલે અહીંયા 18. પછી 5 ને 5 10 ને 2 12 એટલે અહીંયા 12. 5 ને 4 9, 5 ને 1 6, અહીંયા 3 અને છેલ્લે 2. છેલ્લે આપણે સરવાળો લખીશું, જેને આપણે કુલ આવૃત્તિ પણ કહીએ છીએ એટલે કુલ લખી શકાશે. અહીં આપણે કઈ ત્રિકોણ ડેશ નિદર્શનું કદને n વડે દર્શાવાય છે. દોસ્તો, આ સરવાળો 50 જ થશે કેમ કે તમને 50 અવલોકનોની માહિતી આપી છે. પણ તમારે એવું માનવાની કોઈ જરૂર નથી કે આ 50 આવે એટલે માર્ક્સ મળે. આ જે આવૃત્તિ તે ક્રમ જ હોય છે. પહેલા 18 હોવા જોઈએ, બીજા 12, 9, 6, 3 અને 2 જ હોવા જોઈએ. સરવાળો તો 50 થશે જ કેમ કે જો તમારા 17 અહીંયાથી આવો હોય તો તે કસે કસે લખાય તો અહીંયા 13 થઈ ગયા હોય, અહીંયા 10 થઈ ગયા હોય, અહીંયા 7 થઈ ગયા હોય, અહીંયા 4 કે 3 થઈ ગયા હોય. એટલે કોઈ પણ જગ્યાએ તો તમારા કાપા તો મુકાયેલા જ હશે. ઓકે દોસ્તો, આ ખૂબ જ સરળ હતું. તમે આ 10મા ધોરણમાં પણ કર્યું હશે, 9મામાં કર્યું હશે. આશા રાખું છું કે તમને આ ફરીથી મજા આવી હશે. સ્વાધ્યાય 2.1 માં એટલે તમારી ટેક્સ્ટ બુકમાં પહેલો દાખલો છે તમારે કરવાનો છે અને જેવો થઈ જાય એટલે એ મને તમારે ફોટો પાડીને WhatsApp પર મોકલી આપવાનો છે. આપણે આવતીકાલે ફરી મળીશું આ જ માધ્યમથી અને ભણવાની ખૂબ મજા આવશે. દોસ્તો, હું પણ તમને મિસ કરી રહ્યો છું એટલા માટે કે મેં તમને જોયા જ નથી હજી સુધી. બરાબર, મારી પાસે ભણવાની એક અલગ મજા છે પરંતુ તે ક્લાસરૂમમાં છે.
ઓનલાઈન માધ્યમ મને ફાવતું નથી, એટલા માટે કેમ કે ઘણી બધી ગડબડ લાગે છે, મને કમ્ફર્ટેબલ લાગતું નથી, છતાં પણ મારે તમને બેસ્ટ શીખવવું છે અને એટલા જ માટે મેં YouTube નું માધ્યમ પસંદ કર્યું છે. આશા રાખું છું કે તમે મને સાથ આપશો, સહકાર આપશો. ખુશ રહો, તંદુરસ્ત રહો. બાય બાય.